કેડિલા ક્રોસિંગથી વટવા જતા રસ્તા પર વરસાદી પાણી ભરાયા। ઢીચણથી ઉપર સુધી પાણી ભરાતા લોકો બેહાલ થયા છે। વર્ષોથી આ જ પરિસ્થિતિને કારણે સ્થાનિકો પરેશાન છે। મોડી રાત્રે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। અમદાવાદમાં થોડો જ વરસાદ અને પૂર્વ વિસ્તારની હાલત બદથી બદતર થાય છે। કેડિલા ક્રોસિંગ છે, વટવા તરફ જતો રસ્તો છે। ક્રોસ કર્યા પછી જ તમને જાણે એમ થશે કે વરસાદના કારણે અહીંયા નદી વહેવા લાગી કે શું, કે પછી તળાવ ભરાઈ ગયું। એ જ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। મોડી સાંજે જે વરસાદ પડ્યો એના કારણે ચો તરફ કેડિલા ક્રોસિંગની આસપાસ છે તે વરસાદી પાણી ભરાઈ ગયા છે। અને દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે રિક્ષા છે, રિક્ષા અધવચ્ચે બંધ પડી છે અને રિક્ષા જે છે એના જે પેસેન્જર બેસે ત્યાં સુધીનું પાણી છે ભરાઈ ગયું છે અને લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે। પહેલી વખતનું નથી, હવે તો અમે પણ કહીને થાક્યા કે દર વર્ષે પૂર્વ વિસ્તારમાં ક્યાંક આ જ પરિસ્થિતિ છે એનું નિર્માણ થતું હોય છે અને એ જ પરિસ્થિતિ છે, લોકો આ જ પરિસ્થિતિની અંદર ક્યાંક નીકળતા હોય છે। પ્રભુ, વરસાદ થયો અને થોડા જ વરસાદમાં પરિસ્થિતિ થાય કેડિલા વિસ્તારમાં પહેલી વખત નહીં પરંતુ વર્ષોથી આ જ પરિસ્થિતિ છે। કેટલું પાણી ભરાયેલું છે અને કેવી હાલત છે લોકો? જે તમે જોઈ જ રહ્યા છો કેવી હાલત। કોઈ આવે છે ખરા? કોઈ નહીં આવતું, વર્ષોથી ભરાય વર્ષોથી। તો નાના નાના છોકરાઓ તરતા હોય છે આ બાજુ પેલા રિક્ષા જો, બસ આનું કોઈ કઈ કરતું નહીં, કોઈ કરવા દેતું નહીં। વોટ માંગવો હોય ત્યારે આવે ચોક્કસથી, હવે એ તો એ લોકોનો વિષય ત્યાર તો આવે છે ને વોટ માંગવો હશે। બાકી પાણી માટે તો આ સમસ્યા પહેલા જ છે, પાણી તો પહેલા ભરાઈ જાય છે। આ તો ઓછો વરસાદ તો આખી દુકાન ઉપર જતું રહે। હજી તો થોડો જ વરસાદ પડ્યો છે ને એમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। રિક્ષા તમારી બંધ પડી, બધે જઈએ ત્યાં જઈએ બધું પાણી છે ભાઈ, બહુ હજી તો એટલો વરસાદ બી નહીં પડે। હા, એ 2-4 કલાકમાં આવી હાલત થઈ ગઈ છે। તમે કાકા રિક્ષા લઈને આવ્યા છો કે રિક્ષામાં બેસીને આવ્યા? અમે પેસેન્જર પેસેન્જર છે ને હવે તમારે ધક્કો મારવો પડે। ધક્કો મારવો પડે, કેવી હાલત છે, કેટલું હેરાન થાય? બહુ ખરાબ દેખાય નહીં। આ બાજુ જ્યાં જોઈએ ત્યાં ચો તરફ માત્ર પાણી પાણી અને પાણી। આ કયા પ્રકારનું સ્માર્ટ અમદાવાદ છે? શું તમારી પ્રી મોન્સૂનની કામગીરી છે, કયા પ્રકારની કામગીરી છે તેના ઉપર પ્રશ્નાર્થ થઈ રહ્યો છે। તમે કંટ્રોલ રૂમ બનાવો છો ચોમાસા માટેનો, યજ્ઞમોહનને કહીશ આ બાજુના દ્રશ્યો બતાવે। આ ટીચણ ઉપરના પાણી છે એ અહીંયા પહોંચી ગયા છે અને એ હાલતની અંદર એટલા માટે અમે અહીંયા છીએ, અમે કંઈ બહાદુરીનું કામ નથી કરતા અને અમારે કરવું પણ નથી, પરંતુ અમારે આ પાણીમાં ઉતરીને ક્યાંક કોર્પોરેશનની આંખ ખોલવી છે। એ અધિકારીઓને કહેવું છે કે સાહેબ, આ પરિસ્થિતિ અમદાવાદની થોડા વરસાદમાં થઈ છે, રેડ એલર્ટ જો આપ્યું હોય અને એ પ્રકારે જો વરસાદ વરસશે, માનો કે 10 ઇંચ જેટલો જો 62 જેટલો જો વરસાદ અમદાવાદમાં વરસી ગયો તો આના ઉપરથી તમે કલ્પના કરી લો સાહેબ કે હજી તો એટલો વરસાદ પણ 1 ઇંચ જેટલો પણ વરસાદ છે નથી વરસ્યો અને આ પરિસ્થિતિ થઈ છે 10 ઇંચમાં। અહીંયા પરિસ્થિતિ શું હશે તેનું આંકલન શું તમે કરી શકશો? તમારા પસંદ યજ્ઞમોહન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।